શ્રી ગણેશાય નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન જય, ઘનશ્યામ મહારાજને જય. તો ભક્તો આપણે આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ. તો આજનો આપણો જે વિડીયો છે એ સ્વામિનારાયણ ભગવાને પોતે જે આપણે સત્સંગી મિત્રો માટે જે શિક્ષાપત્રીની રચના કરી અને એ શ્લોક આપણને સમજાવવા માટે ને આપણે કાયમ માટે એક સારું જીવન જીવી શકીએ અને સત્સંગની સાથે કેવી રીતે રહીને આપણે આપણા જીવાત્માનો મોક્ષ કરી શકીએ એના માટે આમાં આપણને ઘણા બધા નિયમો બતાવ્યા છે મહારાજે. તો સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે હરિભગત વર્તશે એ મારો સાચો હરિભગત છે, બીજા મારા હરિભગત નથી. એમ આ શિક્ષાપત્રીનું જે હરિભગત ઉલ્લંઘન કરશે એ મારો હરિભગત હું નહીં માનું, એમ મહારાજે કીધેલું છે. તો આજે આપણે આ શિક્ષાપત્રીના શ્લોકનું આપણે વાંચન કરીશું, જેથી કરીને આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો આ તમે પૂરેપૂરા શ્લોક સાંભળજો, જેથી કરીને આપણને પૂરી જ્ઞાનની પ્રાપ્તિ થાય. શ્રી સહજાનંદ સ્વામી જે પોતે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન રૂપ મંગળાચરણ કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. શ્લોક 2. અને વૃતાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામીજી અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. શ્લોક 3. શ્રી ધર્મદેવ થકી જે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે, જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીઓના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે. શ્લોક 4. તથા અમારા આશ્રિત એવા જે મુક્તાનંદ આદિક નૈષ્ટિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિ ગૃહસ્થ સત્સંગી. શ્લોક 4. તથા અમારા આશ્રિત જે સુવાસિની તથા અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ. શ્લોક 5. એ સર્વે તેમણે પોતાના ધર્મને રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. મહારાજે આવું કીધેલું છે. આ બધું વાંચવાનું છે આપણે. અને અમારા શિક્ષાપત્રી અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારણ કરવું. અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે આ જીવને હિતની કરનારી છે. અને શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. શ્લોક 9. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને તે આલોક અને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે.
શ્લોક 10 તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિય કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. તો ભક્તો, આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો અને આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી કરીને આ શિક્ષાપત્રીનું જ્ઞાન બીજા હરિભક્તોને પણ મળે અને એમને પણ પુણ્યને પ્રાપ્તિ થાય. બોલો ઘનશ્યામ મહારાજની જય.